દિલીપભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે ઘણા સમયથી આ સુભાષ પાલેકર કૃષિ કરો છો. તો સુભાષ પાલેકર કૃષિ માટે આપણે જે મુખ્ય જે આયામ છે પહેલા બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે, અને અથવા તો જીવામૃત ને ઘન જીવામૃત બનાવવા માટે આપણે ગાયના ગૌમૂત્ર અને ગૌછાણની ખાસ જરૂર પડે છે. તો આપણી પાસે કેટલું ગાય છે, બળદ છે, એની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. સરસ. હવે ગૌધનની તો જરૂર ખાસ હોય છે. પાલેકર પદ્ધતિ અપનાવીએ તો પેલા ગાય તો એના મૂળમાં છે એમ, તો ગાય તો હોવી જરૂરી છે. તો શરૂઆતના સ્ટેજમાં જ્યારે 2019માં શરૂ કરી ત્યારે તો 10 ગાય લીધી, 2 બળદ. 10 ગાય? હા. અને શરૂઆત કરી એટલે એક એક કરીને લગભગ 6 મહિનામાં 10 ગાયો કરી, કારણ કે ગૌમૂત્ર પૂરું પડતું નહોતું. એટલે મૂંઝવણ હતી કે ગૌમૂત્ર વેચાતું લેવું પડે એમ કરતાં ઘરે ગાય બાંધી, તો એમ કરતાં 1, 2, 3 એમ 10 કરી હોય ગૌમૂત્ર ઘટે. પછી એવો આઈડિયા આવ્યો કે આને આપણે જે ફરજો છે ગાય બાંધવાનો, આરસીસી કોન્ક્રીટ કરી દઈએ અને ઢાળ આપી દઈએ. હા, ઢાળ આપી દઈએ તો ગૌમૂત્ર તો એકઠું થઈ જાય. ગોબર કઈ ઘટતું નથી. ગોબર તો દરરોજ 10 કિલો જેવું એક ગાયનું મળી જાય. બરાબર. અને વધુ મળે પણ એટલું તો ગણીએ એમ, એટલા માટે જરૂર પડે નહીં વધુની. પણ મેન વસ્તુ ગૌમૂત્ર નથી. ગૌમૂત્ર ઝીલવાથી ગાયના સ્વાસ્થ્યને પણ પ્રશ્ન બને, કારણ કે અમુક ટકા છોરી જાય, એવું બધું થાય. એટલે એ જગ્યાએ અમે કુંડી બનાવી દીધી અને ઢાળ વાળો શેડ, ટૂંકમાં આપણે જે ફરજો છે ગાય બાંધવાની જગ્યા, એમાં ઢાળ આપી દીધો, નોર્મલ ઢાળ, અને વચ્ચે કુંડી બનાવી. એ કુંડીમાં 80-90 લીટર સુધીનું ગૌમૂત્ર સ્ટોક થાય. એટલે હા, એટલે એવી સીધી ઊંડી કુંડી છે, એમાં એકઠું થઈ જાય. ઉપર જાળી આપી છે એટલે નીચે કઈ કચરું કે કઈ ભળતું નથી. એવું ચોખ્ખું મસ્ત એકલા ગૌમૂત્ર ભેગું થાય. બાકી ગોબર જોઈએ એટલું મળી જાય, કારણ કે 3 ગાયું છે, 2 બળદ છે. બરાબર. અને બળદથી ખેતી કરીએ છીએ, એટલે બળદનું ખેતી ટૂંકમાં સાથી ચલાવવામાં જ્યાં પડે ત્યાં બળદનો ઉપયોગ થાય. પછી અમારી વાડી 2 કિલોમીટર દૂર છે, એટલે વાડીએથી ઘરે મજૂર કે માણસો કે અન્ય થોડો ઘણો માલ આતે હોય તો બળદ ગાડામાં ઘરે લઈને વહી આવીએ. અને અહીંયા ઘરે ગાયું બાંધી છે, એનો જે વધારાનો દાબો ભેગો થાય ખાતર, એ પાછું વાડીએ પહોંચાડવાનું, એમ બધે કામ આવે. એટલે બળદ રાખી દઈ. ટ્રેક્ટરનું સાથી બને ત્યાં સુધી પડતી. ઉનાળાની ખેતીમાં એકાદી વાર જરૂર પડે ત્યારે ખેતીમાં ટ્રેક્ટરનું કામ કરીએ, પણ એ જરૂર પડે ત્યારે ઉનાળામાં. પણ વરસાદ પછી ક્યારે ટ્રેક્ટરની જરૂરિયાત પડે નહીં બળદ હોવાથી. એટલે 3 ગાયો ને 2 બળદ એમ 5 પશુધન છે, તો એટલું તો ઇનફ થઈ જાય છે, એમ ઘટે નહીં. તો દિલીપભાઈ, તમે વાત કરી કે પશુધનમાં તમે ગાયો રાખો છો, સાથે સાથે બળદથી ખેતી કરો છો. તો આપણા ઘણા સમયથી આપણે જ્યારે ઉરિયા ડીએપી આવ્યું પછી જમીન બહુ કડક થઈ ગઈ અને આપણે ધીરે ધીરે ટ્રેક્ટર તરફ વળ્યા. મોટા હાથીડા ટ્રેક્ટરના હાંકવા મળ્યા ત્યારે ખેતી થાય છે. તો આપનો ખેતી સાથેનો જે બળદનો અનુભવ છે, બળદથી ખેતી કરો છો, તમારો અનુભવ તમે અમારા ખેડૂત મિત્રોને શેર કરો. બળદથી ખેતી કરવામાં શું ફાયદો થાય વગેરે વગેરે. પહેલી વાત તો આપણે પાલેકર કૃષિ કરીએ છીએ એટલે કોઈ પણ પ્રકારનો વીડીસાઇડની મનાઈ હોય છે. તો નિંદામણનો પ્રશ્ન જબરદસ્ત હોય. તો એના માટે અમારે ટૂંકમાં નાના ખેતર સેટાપાળા વધારે, એટલે નિંદામણનો પ્રશ્ન વધારે થાય. તો એના માટે જો ટ્રેક્ટરનો સાથી ચોમાસામાં ચલાવીએ તો પહેલી વાત તો એ કે એની રાપ નાની અને ગાળા મોટા મૂકવાના હોય છે, નહીં તો ટ્રેક્ટરમાં પાક જે વાવ્યો હોય એ પડતો જાય. એટલે એ મોટા ગાળા મૂકે એટલે નિંદામણ જેટલું સાથી હાલે ને એટલું સામું નિંદામણ તો રહી હતું. એ જગ્યાએ બળદનું સાથી હોય તો આપણે હાથમાં ખરપ્યો હોય એનો કંટ્રોલ ટૂંકમાં, તો સેજ ફેરફાર કરીને ધકાવીને આ તે ખડ બળી ત્યાં ને એવી રીતના નિંદામણ નાશ 99% કરી શકીએ. 10% નિંદામણ રે. ટ્રેક્ટર હોય તો 60 થી 70% નિંદામણ નાશ થાય, બાકીનો 30 થી 40% જેવું તો નીંદવું પડે. આમાં 90% આસપાસ નિંદામણનો નાશ થાય. એટલે બળદથી મોટો ફાયદો એ મજૂરી ખર્ચમાં બચાવ થઈ જાય. હા, બળદને ટ્રેક્ટર સરખાવો તો બળદને નિરણ ને આ તે ખર્ચ જે જોઈએ એ વધુ જોતું હોય. ટ્રેક્ટરને ચોમાસા પૂરતું જોઈએ અને બળદને 12 મહિના જોઈએ. એટલે એમ જે લોકો હિસાબ કરે છે એ બળદ રાખી શકતા નથી. અમે એમ હિસાબ કરી છે કે એક વખત ટૂંકમાં 2 વખત બળદનું સાથી હાંકીને તો 10 માણસોની જરૂરિયાત હોય ને ત્યાં 4 માણસો જોઈએ. એટલું કામ સારું બળદના સાથી થાય. બીજું એ
કે ચોમાસાની અંદર જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય. જો ટ્રેક્ટર ચલાવીએ તો ટ્રેક્ટરના વજને ટોર વધુ ટોર થાય. બેહી જાય જમીન. અને એ જગ્યાએ જો બળદનું સાથી હાલે તો ક્યાંય ટોર થતો નથી, કારણ કે એને 4 પગ હોય, એક બળદને, બીજા બળદને 4 પગ, એટલે 8 જગ્યા 8 ભાગમાં એનો વજન વેચાઈ જાય. એટલે જુદા જુદા વજન પડવાથી પાછળ એની ને એના સાતીની રાહ પાલે એટલે ટોર એનો ઉપડી જાય. એટલે જમીન કઠણ નથી થતી. જમીન પોચી રહે એટલે કોઈ પણ પાક વાવો તમે તંદુરસ્ત પાક રહે, ટૂંકમાં ફળદ્રુપતા ટકી રહે. જમીન જેટલો ટોર થાય. આપણે પાલેકર કૃષિમાં એવું છે ને 1 ફૂટમાં 30 કિલોથી વધુ વજન જાય 1 ફૂટના એરિયામાં, એટલે એના સજીવ જીવાણુ છે એને નુકસાન પહોંચે છે. બીજા નંબરમાં જમીન તો કઠણ થાય જ છે. એટલે આવા બધા બહુ પ્રશ્ન છે. પછી બળદ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી ફેલાતું. ગોબર, ગૌમૂત્ર, ટૂંકમાં બળદ મૂત્ર એમ, એ દર 1-2 ઉથલે તમે દર 10 મિનિટે એ આપે, બરોબર? તો એ સીધું જમીનમાં જવાનું, અને એ છે ફ્રેશ થી પણ ફ્રેશ સીધું જમીનમાં. તો એ જે જીવાણુ અને કામની વસ્તુ છે. એટલે જીવાણુઓ જે જરૂર નથી ડેવલપ થવાના છે, બાકી નુકસાન તો કાંઈ થવાનું નથી. પછી બળદના સિંગમાં એવી શક્તિ છે કે ઉપરથી બ્રહ્માંડની શક્તિ ટૂંકમાં ખેંચી અને જમીનને પૂર્તિ કરે છે. એની ખરીમાં એ વસ્તુ આપવા માટે છે અને સિંગમાં એ વસ્તુ લેવા માટે છે. એટલે જીવાણુની સંખ્યા એમ પણ ડેવલપ થાય છે. એની કોંદમાં પણ સૂર્યકેતુ નાડી હોય. હા, સૂર્યકેતુ નાડી હોય. પછી સિંગમાં જે કેચઅપ શક્તિ છે એ ખરી દ્વારા છોડે છે, એટલે આપણી જમીનને ફળદ્રુપતા આપવામાં પણ મદદ કરે છે બળદ. એટલે 2-3 પ્રકારે બળદનું ખૂબ મોટું બેનિફિટ છે. એટલે બળદથી ખેતી કરવી ઉત્તમ છે. બળદથી ખેતી ઉત્તમ છે.